વિસ્તારોથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। 1 કિલો એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓ પાસેથી મળેલા ડ્રગ્સની કિંમત 1 કરોડ જેટલી થાય છે। ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કારના ટાયરમાં છુપાવવામાં આવ્યું હતું આ ડ્રગ્સ। तो एक बाद एक ड्रग्स पकड़ावानी घटना अमदावादમાં થોભવાનું નામ નથી લઈ રહી। આ પહેલા 200 કિલો ગાંજો પકડાયો હોવાની ઘટના હજુ તાજી જ છે। ત્યાં હવે એમડી ડ્રગ્સ પકડાયું હોવાની ઘટના સામે આવી રહી છે અને આ વખતે જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે જે વિચારી પણ ન શકાય। આ વખતે એક ગાડીના વ્હીલની અંદર આ ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું। કરોડોની કિંમતમાં આ ડ્રગ્સ જે છે તે થવા જાય છે અને તેને પગલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્યના દેશભરના લોકોને આ એક નવી મોડસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને, દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે। ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ અમારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે। અમે અભિયાન નથી ચલાવતા, અમે આર પારની લડાઈ લડી રહ્યા છીએ અને આ લડાઈમાં ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને, રાજ્યના સૌ નાગરિકોને દરરોજ ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે। મને વિશ્વાસ છે કે રાજ્યના સૌ નાગરિકોના આશીર્વાદથી આ ખૂબ મોટા કાર્ટલ, આ નેક્સસને તોડવામાં જરૂરથી સફળતા મળશે। આ નેક્સસે અનેક લોકોને હાથો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ નેક્સસ કરતાં વધારે રાજ્યના નાગરિકોના આશીર્વાદ અને ગુજરાત પોલીસની સફળતા એ ગુજરાતના ચારેય ખૂણાઓમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી આપ સૌ લોકો જોવો છો કઈ રીતે લડી રહ્યા છે અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે।